આજે મારી પાસે ઓપીડીમાં એક પેશન્ટ આવ્યું. એણે મને પૂછ્યું કે આઈયુઆઈ અને આઈવીએફમાં શું ડિફરન્સ હોય છે. તો આજે આપણે એ જાણીએ કે આઈયુઆઈ શું હોય છે. તો આઈયુઆઈ એક પ્રોસેસ છે કે જેમાં બાળક ના રહેતું હોય તેવી સ્ત્રીઓને માસિકના બીજા અને ત્રીજા દિવસથી ઈંડુ બનવાની દવા કે ઇન્જેક્શન આપવામાં આવે છે. અને એક વખત તમારા એગની સાઇઝ 18 થી 20 mm ની થઈ જાય ત્યારબાદ તેમાં ટ્રિગર ઇન્જેક્શન આપવામાં આવે છે. એ 36 કલાક પછી તમારું ઈંડુ ફૂટી જાય અને ત્યારે તમારા હસબન્ડનું સીમેન આપણે લેબમાં આપી અને એનું વોશ કરાવી અને આઈયુઆઈ કેથેટર દ્વારા તમારી વાઈફના ગર્ભાશયમાં મૂકવામાં આવે છે. આ એક નેચરલ પ્રોસિજર છે. તેનો સક્સેસ રેટ 20 થી 25% હોય છે. પણ આ આઈયુઆઈ થતા પહેલા અમુક પ્રી રિક્વિઝિટ છે કે જેમ કે તમારા વાઈફની બંને નળીઓ ખુલ્લી હોવી જોઈએ, વાઈફનો એએમએચ પણ નોર્મલ હોવો જોઈએ અને હસબન્ડનું સીમેનના પેરામીટર્સ પણ નોર્મલ હોવા જોઈએ. જો નોર્મલ હોય તો આઈયુઆઈ નું સક્સેસ રેટ 20 થી 25% હોય છે. અને એમાં આપણે કુદરત પર ઘણું બધું છોડી દેતા હોઈએ છીએ. જેમ કે આપણે સીમેન તમારી વાઈફના ગર્ભાશયમાં મૂક્યું ત્યારબાદ એ સીમેન અને એગને બંને ભેગા થઈને ગર્ભ બનાવશે અને એ ગર્ભ તમારી વાઈફના દિવાલમાં ચોંટશે. આ બંને વસ્તુ કુદરત પર છોડવામાં આવે છે. એના માટે એનો સક્સેસ રેટ આઈવીએફ કરતા ઓછો હોય છે.